નમસ્કાર મિત્રો, આપની YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો વિડિયો દરેક રેશન કાર્ડ ધારક માટે ખૂબ મહત્વનો છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે, જો તમને ફ્રી અનાજ, PMGKAY કે NFSA હેઠળ લાભ મળે છે, તો હવે ચેક કરો તમારું નામ રદ થનારા કાર્ડોની યાદીમાં તો નથી ને? કેમ કે સરકાર ઘરોઘર તપાસ માટે ઉતરી પડી છે। અને હજુ વાંચો કે કેટલા લાખ કાર્ડ ખોટા નીવડી શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતી વિડીયો તમારા સુધી પહોંચી શકે અને લાઇક અવશ્ય કરજો જેથી મારા મનને શાંતિ થાય કે મારા વિડીયો લોકોને ઉપયોગી બને છે। ચાલો તો સંપૂર્ણ વિગત સમજીએ। 1. શું જાહેરાત કરવામાં આવી છે? કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે જેઓએ રેશન કાર્ડ બનાવ્યા છે પણ રેશન લેતા નથી, ખાસ કરીને એક મહિલાથી વધુ પત્તાવાળા કાર્ડ છે, ત્યાં તપાસ હાથ ધરવી। એટલે કે, જ્યાં ખોટી રીતે એકથી વધુ પત્તાવાળા રેશન કાર્ડ બનાવાયા છે, તેને હવે રદ કરવાની કામગીરી શરૂ થશે। 2. કયા લોકોને સૌથી વધુ અસર થશે? ખાસ કરીને એવા પરિવારોને કે જેમણે મહિલાના નામે પણ રેશન કાર્ડ બનાવ્યા છે અને હવે તે મહિલાઓ તે સરનામે રહેતી નથી અથવા રેશન લેતી નથી। તેમાં પણ 3 મહિનાથી વધુ સમયથી રેશન ન લેતા લોકોના કાર્ડને નિશાન બનાવાશે। 3. કામગીરી કેવી રીતે થશે? ઘરે ઘરે તપાસ હાથ ધરાશે। દરેક પરિવારના દસ્તાવેજો ચકાસાશે। ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને ફિલ્ડ ટીમ દ્વારા ફરીથી માહિતી એકઠી કરાશે। જેમ જેમ ડુપ્લિકેટ કે ખોટા કાર્ડ મળતા જશે, તેમ તેમ કાર્ડ રદ કરવામાં આવશે। 4. કેટલા રેશન કાર્ડ રદ થઈ શકે? સૂત્રો પ્રમાણે, રાજ્યમાં 7% થી 18% સુધી કાર્ડ રદ થઈ શકે છે। કુલ મળીને 25 લાખથી વધુ રેશન કાર્ડ શંકાસ્પદ હોવાનું અંદાજ છે। 5. બિહાર કેસ મહત્વપૂર્ણ છે। બિહારમાં સૌથી વધુ ગંભીર કેસ સામે આવ્યા છે, જ્યાં 8.71 કરોડ લોકો પાત્ર હોવા છતાં ઘણા લોકોએ રેશન લીધું જ નથી। હવે રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી લઈને ફરી સર્વે શરૂ કરી રહી છે। 6. હવે તમારે શું કરવું? તમારું રેશન કાર્ડ યથાવત છે કે નહીં તે તપાસો। છેલ્લા 3 મહિનામાં રેશન લીધું છે કે નહીં, ચેક કરો। જો તમારું કાર્ડ એકથી વધુ સરનામે છે, તો મુશ્કેલી આવી શકે છે। જરૂરી દસ્તાવેજો સાથે તલાટી, રેશન ડીલર કે ગ્રામસેવી પાસે પુષ્ટિ કરાવો। મિત્રો, સરકારે હવે ખોટા અને ડુપ્લિકેટ રેશન કાર્ડ પર કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે। તમારું નામ ખોટી યાદીમાં ન આવે માટે યોગ્ય માહિતી ભરો। કોઈ ખોટા આધાર પર કાર્ડ બનાવ્યું હોય તો હવે સુધારો કરાવવો જરૂરી છે। આ માહિતી તમારા માટે ઉપયોગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને આપણા ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તમારા પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરો, મારું કાર્ડ માન્ય છે કે નહીં તે કેવી રીતે જાણું? આભાર, ફરી મળીએ નવી માહિતી સાથે।